સુરત શહેરમાં મહિલા કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવા પદાધિકારીઓને નિમણૂક પત્રો વિતરિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં સાઉથ ગુજરાતના પ્રભારી સંજુબેન દીક્ષિત અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ ખાસ હાજર રહ્યા હતા। ગતરોજ સુરત શહેરમાં મહિલા કોંગ્રેસ દ્વારા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સંગઠનની કામગીરી અને યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી, સાથે જ નવા પદાધિકારીઓને નિમણૂક પત્રો વિતરિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં સાઉથ ગુજરાતના પ્રભારી સંજુબેન દીક્ષિત અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ ખાસ હાજર રહ્યા હતા। સુરત શહેરમાં મહિલા કોંગ્રેસના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવવાનો રહ્યો। સંજુબેન દીક્ષિતે કહ્યું કે મહિલાઓની સહભાગિતા અને નેતૃત્વ વિકાસ માટે આવા પ્રયાસો નિર્ણાયક છે। વિપુલભાઈએ સ્થાનિક ટીમને નવી જવાબદારીઓ સોંપતા કહ્યું કે સંગઠનાત્મક એકતા જ પક્ષની સફળતાની ચાવી છે। નવા પદાધિકારીઓએ પોતાની ભૂમિકાની જવાબદારી સમજી લીધી છે અને સક્રિય રાજકીય ભાગીદારીનું વચન આપ્યું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।